નમસ્તે. આજે આપણે એસવાય બીકોમ સેમ 3માં ઇન્કમટેક્સ એક્ટનો અભ્યાસ કરીએ છીએ. એમાં ચેપ્ટર 3 જે પગારની આવક બાબતે આગળ આપણે ઘરભાડા ભથ્થું જોયું, મનોરંજન ભથ્થું જોયું, મોંઘવારી ભથ્થા બાબતે અને શિક્ષણ ભથ્થા બાબતે ચર્ચા કરી. હવે આજે આપણે સવલતો તરીકે કે કઈ કઈ સવલતો માલિક તરફથી કર્મચારીઓને મળી શકે એ સવલતોની થોડો અભ્યાસ કરવાનો છે. કે એમાં જોઈએ કે સવલતો આવકવેરાના કાયદા મુજબ પગારની આવકના શીર્ષક હેઠળ પગાર ઉપરાંત મળતી સવલતોનો પણ સમાવેશ થાય છે. કે જે આવકવેરાનો કાયદો છે એ કાયદામાં પગારની આવકના શીર્ષકમાં જે પગાર છે એ પગાર ઉપરાંત એને જે મળતી સવલતો હોય એ સવલતોનો પણ સમાવેશ થાય છે. સવલતો એટલે હોદ્દાને કારણે પગાર કે મજૂરી ઉપરાંત મળતો કોઈ પણ વધારાનો લાભ, જે રોકડમાં હોય કે વસ્તુ કે સેવાના સ્વરૂપમાં હોય. કે અહીંયા સવલતને અર્થ તરીકે સમજાવે છે, સવલતનો મિનિંગ સમજાવે છે કે સવલત શું છે. કે સવલત એટલે કે કોઈ હોદ્દો હોય, જે વ્યક્તિ કે કર્મચારીનો હોદ્દો જે કંઈ પણ કંપની કે કંઈ કામ કરતો હોય ત્યાં એનો હોદ્દાના કારણે એને જે પગાર મળતો હોય કે પછી મજૂરી મળતી હોય, કાંઈ પણ મળતું હોય કે પગાર મજૂરી ઉપરાંત કંઈ અન્ય લાભ કે અન્ય કોઈ પણ પ્રકારનો કે વધારાનો લાભ મળે કે જે રોકડમાં હોય કે પછી કોઈ વસ્તુ કે સેવાના સ્વરૂપમાં હોઈ શકે, તો એને સવલત કહેવામાં આવે છે. હવે કઈ કઈ સવલતો હોઈ શકે કે કરમુક્ત સવલતો છે, કરપાત્ર સવલતો છે અને વિશિષ્ટ કર્મચારીઓ માટેની સવલતો છે. તો આપણે પહેલાં જોઈએ કે કરમુક્ત સવલતો કઈ કઈ છે કે જે કર્મચારીઓ માટે કરમુક્ત કહી શકાય. તો કરમુક્ત સવલતોમાં પહેલી આવે છે ફોન અને મોબાઈલની સુવિધા. કે ફોન અને મોબાઈલની સુવિધા કંપની દ્વારા કે માલિક દ્વારા એના કર્મચારીને મળતી હોય તો એ સવલત અહીંયા કરમુક્ત છે. માલનું વેચાણ થાય, મફત ટ્રાન્સપોર્ટની સગવડ કરી દે તો એ સવલત પણ અહીંયા કરમુક્ત છે. મનોરંજનની સવલત કે મનોરંજનની સગવડ કરી દે, પછી ટ્રેનિંગ માટેનો ખર્ચ આપે કે ટ્રેનિંગ પ્રશિક્ષણ આપવાનો ખર્ચ હોય તો એ પણ અહીંયા કરમુક્ત સવલત છે. પછી ભાડાના મકાનની સવલત, મફત દાક્તરી સારવારની સગવડ એટલે કે હોસ્પિટલ માટેની મફત કોઈ સારવાર કરવામાં આવે તો એની માટેની સગવડ છે, અહીંયા કરમુક્ત સવલત કહેવાય. તબીબી ખર્ચની ભરપાઈ, આગળ વગર વ્યાજની લોન લેવામાં આવે તો એ પણ અહીંયા કરમુક્ત સવલત તરીકે ગણવામાં આવે છે. આ રીતે કરમુક્ત સવલતોમાં આટલી બાબતોનો સમાવેશ થાય છે. આગળ આપણે જોઈએ કે કરપાત્ર સવલતો કઈ કઈ છે. કે મફત પીણા અને નાસ્તાની સગવડ પણ કરમુક્ત સવલત તરીકે છે. કે મફત પીણા નાસ્તાની સગવડ કરી દેતા હોય માલિક પોતાના કર્મચારીઓને, તો એવી સવલત કોઈ આપતું હોય તો એને પણ અહીંયા કરમુક્ત ગણવાની છે. મફત ભોજનની સગવડ કરી દે તો એ પણ કરમુક્ત છે. પછી પ્રોવિડન્ટ ફંડમાં માલિકનો ફાળો હોય, માલિક દ્વારા કોઈ એનો પ્રોવિડન્ટ ફંડમાં એનો ફાળો આપવામાં આવતો હોય તો એ ફાળો પણ અહીંયા કરમુક્ત છે. અને મફત શિક્ષણની સગવડ કરી દે કે એને બાળકો કર્મચારીના બાળકો માટે મફત શિક્ષણની સગવડ કરી દે તો એ પણ અહીંયા કરમુક્ત છે. હવે આગળ આપણે બી તરીકે બધા કર્મચારીઓ માટે કરપાત્ર ગણાતી સવલતો. કે દરેક કર્મચારીઓ માટે ટેક્સેબલ એવી કઈ સવલત છે કે માલિક તરફથી અપાયેલા ભાડા વગરના રહેઠાણની કિંમત. કે માલિક દ્વારા કોઈ એવું રહેઠાણ આપવામાં આવ્યું હોય જે ભાડા વગરનું રહેઠાણ હોય તો રહેઠાણની કિંમત છે અહીંયા કરપાત્ર ગણાય છે. માલિક તરફથી અપાયેલા મકાનના ભાડાની બાબતમાં મળતી રાહત. કે માલિક દ્વારા કોઈ આપવામાં આવ્યું હોય એવું મકાન અપાયું હોય કે મકાનના ભાડાની બાબતમાં કોઈ એવી રાહત આપી હોય માલિકે, તો રાહત પછીની જે રકમ હોય એ રકમ અહીંયા ભાડાની રકમ અહીંયા કરપાત્ર ગણાય છે. જે જવાબદારી કર્મચારીએ ચૂકવવી જોઈએ તે જો માલિક ચૂકવે તો તે રકમ. કે કોઈ જવાબદારી છે કે કર્મચારીની થતી હોય, પોતાની અંગત જવાબદારી હોય પણ એ કર્મચારીએ ચૂકવવી જોઈએ પણ એને બદલે એનો માલિક છે એ ચૂકવી આપે તો તે રકમ અહીંયા કરપાત્ર ગણાય. કે દાખલા તરીકે આવકવેરો હોય કર્મચારીનો તો એ માલિક ચૂકવી દે તો એને પણ અહીંયા કરપાત્ર ગણાય છે. ચોથી બાબત દર્શાવે છે માન્ય પ્રોવિડન્ટ ફંડ કે અન્ય નિવૃત્તિ ફંડ સિવાયના બીજા ફંડમાંથી માલિકે પોતે કર્મચારીના જિંદગીના વીમા અંગે કે વર્ષાસન કરાર અંગે ચૂકવેલ રકમ. કે માન્ય પ્રોવિડન્ટ ફંડમાં કોઈ ફાળો હોય કર્મચારીનો કે પછી અન્ય નિવૃત્તિ ફંડમાં એના સિવાયના બીજા કોઈ ફંડમાંથી માલિક પોતે કર્મચારીને કોઈ LIC કે એવી બાબત હોય કે એમાં પોતે અંગત રીતે રકમ ચૂકવે તો એ ચૂકવેલ રકમ અહીંયા કરપાત્ર ગણાય છે, કરપાત્ર સવલત ગણાય છે.
પાંચમો મુદ્દો છે કે નોકરી સાથે સંકળાયેલા અન્ય કોઈ પણ લાભ કે સગવડોનું મૂલ્ય કરપાત્ર ગણાશે. કે નોકરી કરતા જે નોકરી સાથે કર્મચારીને એની સાથે સંકળાયેલા કોઈ પણ લાભ છે, સગવડ છે કે એનું મૂલ્ય છે અહીંયા કરપાત્ર સવલત તરીકે ગણાય છે. હવે આગળ દર્શાવે છે કે ફક્ત વિશિષ્ટ કર્મચારીઓ માટે જ કરપાત્ર ગણાતી સવલતો, કે એવા વિશિષ્ટ કર્મચારીઓ હોય એના માટે કરપાત્ર ગણાય એવી સવલત કઈ છે? તો વિશિષ્ટ કર્મચારીઓમાં શેનો સમાવેશ થઈ શકે? તો કંપની સંચાલક હોય કે પછી કંપનીના સંગીન હિત ધરાવનાર કર્મચારીઓ, એટલે કે જે કંપનીમાં ઓછામાં ઓછા 20% મતાધિકારવાળા શેર હોય કે એવો કે કર્મચારી છે કે જે પોતાની કંપનીમાં એવા 20% મત ધરાવનાર એવા શેર ધરાવતો હોય પોતે, એટલે એ કંપનીમાં સંગીન હિત ધરાવનાર વ્યક્તિ કહેવાય. તો એવો વ્યક્તિ છે, એવો કર્મચારી છે, અથવા નાણાંના રૂપમાં ₹25,000થી વધુ પગારની આવક મેળવનાર કોઈ પણ કર્મચારી માટે જ કરપાત્ર ગણાય. કે વિશિષ્ટ કર્મચારીઓ તરીકે કંપની સંચાલક હોઈ શકે, કાં પછી આવું સંગીન હિત ધરાવનાર કર્મચારી હોઈ શકે, કાં પછી એવો કોઈ કર્મચારી કે જેને નાણાંના રૂપમાં, રોકડના રૂપમાં 50,000થી વધુ પગારની આવક હોય કે આવક મેળવનાર એવો કર્મચારી હોય, તો એની માટે આ સગવડ છે એ કરપાત્ર ગણાય. તો એમાં કઈ સગવડો છે? તો પહેલી સગવડ છે કે નોકરોની સગવડ, કે એની અંડરમાં કોઈ એવા નોકરો રાખવામાં આવે, સફાઈ કર્મચારીઓ હોય કે કોઈ બીજા એવા નોકરો રાખવામાં આવે, તો એ નોકરોની સવલત એની માટે કરપાત્ર ગણાય છે. એટલે કે એની માટેની એવી સગવડ છે, તે સગવડ અહીંયા કરપાત્ર ગણાશે. કે જે નોકરોની સગવડોમાં એવા કોઈ માલિક દ્વારા કર્મચારીઓને સફાઈ કામદારો હોય, ચોકીદાર હોય, માળી હોય, તેમજ અંગત કામ કરવા માટે નોકરોની સંપૂર્ણપણે મફત કે અંશતઃ મફત સગવડ આપવામાં આવતી હોય, તો એવી સગવડ છે, નોકરોની સગવડ છે, એ વિશિષ્ટ કર્મચારીઓ માટે કરપાત્ર ગણાય છે. બીજી બાબત છે ગેસ, વીજળી, પાણીની સગવડ. તેમાં માલિક દ્વારા કર્મચારીના અંગત વપરાશ માટે કે ગેસ હોય કે પછી વીજળી છે કે પાણીની સંપૂર્ણપણે મફત કે અંશતઃ મફત સગવડ આપવામાં આવતી, કે પૂરી મફત આપવામાં આવતી, કે પછી અડધો ભાગ મફત આપવામાં આવતો હોય, અડધી સગવડ મફત આપવામાં આવતી હોય, તો તેવી સવલત પણ વિશિષ્ટ કર્મચારીઓ માટે કરપાત્ર ગણાય છે. તો આ રીતે સવલતોમાં કરમુક્ત સવલતો જોઈ, કરપાત્ર સવલતો જોઈ અને વિશિષ્ટ કર્મચારીઓ માટેની કરપાત્ર સવલતો જોઈ. હવે આગળ આપણે એક BABC તરીકે, કે B બરાબર બેઝિક પે બરાબર પગાર, A એટલે એલાઉન્સ બરાબર ભથ્થાઓ, B એટલે બોનસ અને C એટલે કમિશન, એટલે કે પગાર, ભથ્થાઓ, બોનસ ને કમિશન. આ રીતે BABCની ગણતરી કરવામાં આવે છે. જ્યારે આપણે પગારના દાખલા કરશું ત્યારે આ બાબતે આપણે આગળ વિસ્તૃત જોશું કે કઈ રીતે પગાર લખવાનો, પગાર પછી ભથ્થાઓ કઈ રીતે, બોનસ કઈ રીતે કરવાનું, કમિશન કઈ રીતે લખવાનું. હવે આગળ આપણે જોઈએ કે ફર્નિચરની સવલત, કે ફર્નિચરની સવલત બાબતે કે કર્મચારીને માલિક દ્વારા ફર્નિચરની સવલત મળતી હોય તો કેટલા ટકા એમાં રાહત મળી શકે, કેટલી ટકા કરપાત્ર થાય રકમ? કે જ્યારે આવી રહેઠાણની સવલત સરકાર સિવાયના અન્ય માલિક દ્વારા આપવામાં આવતી હોય ત્યારે, કે સરકાર નહીં પણ કોઈ બીજા માલિક છે, પોતાની કંપનીનો માલિક હોય, એના કર્મચારીને એવી કોઈ સગવડ આપી દે, રહેઠાણની સવલત કરાવી દે, તો એ સવલત માટે જ્યારે રહેઠાણ ફર્નિચર વગર હોય કે ફર્નિચર વગરનું રહેઠાણ આપવામાં આવ્યું હોય, તો ત્યારે એની અંદર 3 મુદ્દાઓ આપ્યા છે કે કઈ રીતે એમાં 25 લાખથી વધુ હોય ત્યારે પગારના 15% રકમ, કે 25 લાખથી વધુ વસ્તી ધરાવતો એવો કોઈ એરિયા છે, એમાં રહેઠાણ આપવામાં આવ્યું હોય અને રહેઠાણ 25 અને રહેઠાણમાં ફર્નિચર વગરનું રહેઠાણ હોય, કે આવી વસ્તી ધરાવતો 25 લાખથી વધુ વસ્તુ ધરાવતી એવું કોઈ જગ્યા છે, સ્થળ છે, ત્યાં રહેઠાણ આપવામાં આવે ફર્નિચર વગરનું, તો પગારના 15% રકમ અહીંયા કરપાત્ર લેવાની છે. આગળ છે એવી રીતે કે 10 લાખથી 25 લાખ સુધીની વસ્તી હોય ત્યારે પગારના 10%, કે એવી કોઈ 10 લાખથી 25 લાખ સુધીની વસ્તી ધરાવતો એરિયા છે, એવું કોઈ શહેર છે, તો એમાં રહેઠાણની સગવડ કરી દે, ફર્નિચર વગરનું રહેઠાણ આપે કર્મચારીને, તો એને પગારના 10% રકમ. અને અન્ય શહેરો માટે આ સવલતની કિંમત પગારના 7.5% રકમ છે. કે આવા બીજી કોઈ એવા અન્ય શહેરો હોય દૂરની પણ નજીકની શહેરો માટે 7.5% રકમ પગારની જણાવવામાં આવી છે, કે એમાં
10 લાખ કે તેથી ઓછી વસ્તીવાળા શહેરમાં સ્થિર હોય, કે એમાં ઓછી વસ્તી હોય, કે 10 લાખથી પણ ઓછી વસ્તી ધરાવતું એવું કોઈ શહેર છે, અન્ય શહેર છે, તો એની માટે સવલતની કિંમત આપી છે પગારના 7.5%. આ રીતે ફર્નિચર વગરનું રહેઠાણ આપવામાં આવે તો આ રીતે એમાંથી કરપાત્ર ગણાય છે. આટલી સવલતની કિંમત કરપાત્ર ગણાય છે. 25 લાખથી વધુ વસ્તી ધરાવતા હોય ત્યાં પગારના 15%, 10 લાખથી 25 લાખ સુધીની વસ્તી હોય ત્યાં પગારના 10%, અને 10 લાખથી ઓછી વસ્તી ધરાવતા હોય એવા શહેરમાં આ સવલતની કિંમત પગારના 7.5%. તો આ રીતે ફર્નિચર વગરનું રહેઠાણ હોય તો. હવે આગળ જોઈએ કે જ્યારે રહેઠાણ ફર્નિચરવાળું હોય, કે ફર્નિચરવાળું રહેઠાણ હોય ત્યારે કે સવલતની કિંમતની ગણતરી કરી અને એમાં ફર્નિચરની કિંમતના 10% ઉમેરવાના રહે છે, કે એમાં ડાયરેક્ટ 10% રકમ જેની સવલતની કિંમત તરીકે ઉમેરવાની આવે.